નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે પોસ્ટ છે તેમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે કંડક્ટર લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। તો કંડક્ટર લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે સારથી। જેવું તમે સારથી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, પરિવહન.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન સર્વિસનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી તમારે રાજ્યમાં ગુજરાતનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને કંડક્ટર લાયસન્સનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા ન્યૂ કંડક્ટર લાયસન્સનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે કન્ટિન્યુનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં તમારે તમારા મોબાઈલ નંબર વડે લોગિન કરવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચર કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને જનરેટ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે જનરેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને કંડક્ટર લાયસન્સ માટે એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા અહીંથી રાજ્યનું નામ ગુજરાતને સિલેક્ટ કરી અને તમને જે આરટીઓ ઓફિસ લાગુ પડે તે આરટીઓ નું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરી તમારી સરનેમ એટલે કે અટક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે, જેથી કરી તમારું ફૂલ નામ છે, આખું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારા નામની પાછળ તમે કોનું નામ રાખવા માંગો છો, પિતાનું નામ છે, માતાનું નામ છે, હસબન્ડ છે કે વાલીનું નામ છે, તમે જે નામ રાખવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી તેમનું નામ, તેમના પિતા કે પતિનું નામ અને તેમની સરનેમ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારી ઉંમર કેટલા વર્ષ છે તે વર્ષ અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે તમારા ફોન નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો, પરંતુ તમે જો બીજા નંબર આપવા માંગતા હોય તો તમે બીજા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી શકો છો। ત્યાર પછી તમારે કોઈ પણ બે આઈડેન્ટિફિકેશન માર્ક છે તે આપવાના રહેશે, એટલે કે શરીરના કોઈ પણ બે પહેચાન ચિહ્ન છે તે આપવાના રહેશે, પરંતુ તે ફરજિયાત નથી। જો તમે તે પહેચાન ચિહ્ન આપવા માંગતા હોય તો પેલું પહેચાન ચિહ્ન અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને બીજું ચિહ્ન છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે એડ્રેસની વિગત છે તે આપવાની રહેશે। તો અહીં જે એડ્રેસ ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલના સરનામામાં ગુજરાતનો ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા મકાન નંબર છે, ફ્લેટ નંબર છે, ઘર નંબર છે જે લાગુ પડે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી શેરી નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે।
ત્યાર પછી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। આ બાજુ મિત્રો તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આપવાનું રહેશે। પરંતુ જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે મિત્રો કોપી ટુ પરમનન્ટ એડ્રેસ નો ઓપ્શન છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે મિત્રો હાલનું સરનામું આપેલ છે તે મુજબ ઓટોમેટિક કાયમી સરનામું લઈ લેશે। પરંતુ બંને એડ્રેસ અલગ અલગ હોય તો તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન સિલેક્ટ કરી તમારા ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, મકાન નંબર ટાઈપ કરી દેવાના રહેશે, શેરીનું નામ છે, લોકેશન છે, ત્યાર પછી એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે આગળ તમારે મેડિકલની વિગત છે તે આપવાની રહેશે। તો અહીં જે મેડિકલ ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારી પાસે જે ફર્સ્ટ એડ નું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો સર્ટિફિકેટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલું છે તે સંસ્થાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સંસ્થાનું સરનામું છે તે અહીં ટાઈપ કરી અને કઈ તારીખે તમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તે ઇસ્યુ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમને જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તે પરમનન્ટ છે કે કેમ, જો પરમનન્ટ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટ જે ડોક્ટર દ્વારા આપવામાં આવેલું હોય તે ડોક્ટરનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, તે ડોક્ટરનો રજિસ્ટ્રેશન નંબર છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે, તેમના દવાખાનાનું નામ અને તેમનું સરનામું અહીં ટાઈપ કરવાનું રહેશે અને જે તારીખે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તે તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો ફરીથી એક કેપ્ચા કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે આરટીઓ ની કચેરી સિલેક્ટ કરેલ છે તેમાં તમારી અરજી સબમિટ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, આગળ તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। જેમ કે મેડિકલ સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે, ઉંમરના પુરાવા તરીકે એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો અપલોડ કરવાનો રહેશે અને પોલીસ વેરિફિકેશનનું જે સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। સર્ટિફિકેટ અપલોડ કરવા માટે અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમારે તમારા અરજી નંબર ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેમાં મિત્રો અહીં તમે જોઈ શકશો કે લાયસન્સ માટે જે અરજી છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આગળ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં જે પ્રોસીડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પ્રોસીડ ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમને તમારા અરજી નંબર છે, તમારી જન્મ તારીખ છે, ત્યાર પછી મિત્રો તમારું નામ છે, તમારા પિતાનું નામ છે, તે તમામ વિગત જોવા મળશે। તે એકવાર વિગત ચેક કરી અને ઓકે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। સૌથી પહેલા તો ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, તો અહીં એજ પ્રૂફને સિલેક્ટ કરી ઉંમરના પુરાવા તરીકે તમે કયું ડોક્યુમેન્ટ આપવા માંગો છો, જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, તે ડોક્યુમેન્ટ કોના દ્વારા તમને આપવામાં આવેલું છે તેનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે, ઇસ્યુ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો કોન્ટેક્ટ નંબર હોય તો તે નંબર અહીં તમે ટાઈપ કરી શકો છો। ત્યાર પછી અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો તેને જે સ્કેન કરેલ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ નીચે ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે। એવી રીતે એક એક કરી તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દેવાના રહેશે। ઉંમરના પુરાવા તરીકે, ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકેનું ડોક્યુમેન્ટ છે, મેડિકલ સર્ટિફિકેટ છે, પોલીસ વેરિફિકેશન છે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે, તે તમામ ડોક્યુમેન્ટ એક એક કરી તમારે અપલોડ કરી દેવાના રહેશે। જેવું મિત્રો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેનું લિસ્ટ છે તે અહીં જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને તમારા અરજી નંબર જોવા મળશે, તમારી જન્મ તારીખ અહીં જોવા મળશે, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમે જોઈ શકશો અરજી ફોર્મ છે અને ડોક્યુમેન્ટ અપલોડ છે તે બંનેમાં અહીં કમ્પ્લીટ તમને જોવા મળશે। આગળ તમારે અહીં અરજી ફી છે તે ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે અહીં જે ફરીથી પ્રોસીડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આગળ મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં મિત્રો તમારે 130 રૂપિયા ઓનલાઈન અરજી ફી
ફી છે તે ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે અહીં જે ફરીથી કેપ્ચા કોડ જોવા મળશે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અહીંથી તમારે જે કોમન પીજીઆઈ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને પ્રોસીડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં મિત્રો જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી પે નાવ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। અહીં તમારે પેમેન્ટ ગેટવે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી અને સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી પે નાવ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં તમારી ઓનલાઈન ફી છે તે ભરાઈ જશે। તો એ રીતે મિત્રો કંડક્ટર લાયસન્સ મેળવવા માટે તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।